જય હિન્દ મિત્રો. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની જે આવનારી પરીક્ષા છે તે નવા પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે જે અત્યારે પેટર્ન ચાલી રહી છે, કેવી રીતે પ્રશ્નો પૂછાય, જે વિધાનવાળા પ્રશ્નો પૂછાય છે, તો એવા આપણે પ્રશ્નોની પ્રેક્ટિસ કરશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આ દરેક પ્રશ્નોને ધ્યાનથી સમજજો, એટલે તમને આપણે પ્રેક્ટિસ માટે જે આપણે પ્રશ્નો કરીએ છીએ તો તમને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થશે. તો સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે કે ગુજરાતના પુરાતત્વશાસ્ત્રી હસમુખ સાંકળિયા વિશે નીચેના વિધાનો તપાસો. એટલે કે નીચે 4 વિધાન આપેલા છે હસમુખ સાંકળિયા વિશે, તો કયા વિધાનો સાચા છે અથવા તો કયા વિધાનો ખોટા છે એ આપણે આમાંથી શોધવાના છે. પહેલું વિધાન છે, તેઓ ગુજરાતના ઇતિહાસ અને પ્રાગૈતિહાસિક વિષય પર કામ કરનાર પ્રથમ ગુજરાતી પુરાતત્વશાસ્ત્રી ગણાય છે. બીજું વિધાન છે, તેમણે લંડન યુનિવર્સિટીમાંથી ગુજરાતના પુરાતત્વ પર PhD કર્યું હતું. ત્રીજું વિધાન છે, તેમણે મહેસાણા જિલ્લાના લાંઘણજ ખાતે ઉત્ખનન કરીને માનવ કંકાળ શોધી કાઢ્યું હતું, એટલે કે માનવનું હાડપિંજર. ચોથું છે કે તેઓ પુણેની ડેક્કન કોલેજ સાથે સંકળાયેલા હતા. તો આ 4 વિધાન છે હસમુખ સાંકળિયા વિશે. તો તેમાંથી સાચા કયા છે? તો નીચે 4 ઓપ્શન છે, તો જવાબ આવશે સાચો આપેલ તમામ. તો જો હસમુખ સાંકળિયા જે છે તેઓ ગુજરાતના પ્રથમ પુરાતત્વમાં કામ કરનાર પ્રથમ ગુજરાતી હતા. બીજું, શિક્ષણ તેમને ક્યાંથી મેળવ્યું? કે તેમને લંડન યુનિવર્સિટીમાં ગુજરાતના પુરાતત્વ વિષય પર થીસીસ લખીને ડાયરેક્ટરેટ મેળવ્યું હતું. તેમનું કાર્યક્ષેત્ર હતું કે તેઓ પુણેની પ્રખ્યાત ડેક્કન કોલેજમાં પ્રોફેસર હતા, એટલે ડેક્કન કોલેજ સાથે પણ સંકળાયેલા હતા. લંડનમાં તેમને થીસીસ લખીને ડૉક્ટરેટ પણ મેળવ્યું હતું અને તે ગુજરાતના પ્રથમ પુરાતત્વશાસ્ત્રી હતા. બરાબર. અને આ જે ગુજરાતમાં જે લાંઘણજ છે મહેસાણા જિલ્લામાં આવેલું, તે મહત્ત્વપૂર્ણ ઉત્ખનન કર્યું હતું, જ્યાંથી તેમને 14 જેટલા માનવ હાડપિંજર અને પ્રાગૈતિહાસિક અવશેષો મળ્યા હતા. એટલે સાચો જવાબ આવશે આપેલ તમામ. ત્યાર પછી બીજો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાના સ્થળ ધોળાવીરા વિશે સંદર્ભે નીચેના વિધાનો તપાસો. તો ધોળાવીરા વિશે 4 વિધાન છે. પહેલું છે કે તેની શોધ 1967-68માં JP જોશી એટલે કે જગપતિ જોશી દ્વારા કરવામાં આવી હતી. બીજું, અહીંયા મોટા પાયે ઉત્ખનન કાર્ય 1990-91માં RS બિષ્ટ એટલે કે રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા શરૂ થયું હતું. ત્રીજું છે, આ સ્થળ કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. અને ચોથું, અહીંથી 10 અક્ષરવાળું વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ મળી આવ્યું છે. તો આ 4 વિધાનમાંથી કયા સાચા છે? તો તેમાં જવાબ આવશે આપેલ તમામ, એટલે કે બધા જ વિધાન સાચા છે. જોઈએ ડિટેલમાં. તો કે શોધ અને ઉત્ખનન તેમને જે ધોળાવીરાની શોધ JP જોશીએ કરી હતી, પરંતુ તેનું વ્યવસ્થિત અને વિસ્તૃત ખોદકામ 1990ના દાયકામાં RS બિષ્ટના નેતૃત્વમાં થયું હતું. ત્યાર પછી ભૌગોલિક સ્થાન જે છે આ ધોળાવીરાનું, તે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીર બેટ પર લુણી નદીના કિનારે આવેલું છે. કચ્છ જિલ્લો, ભચાઉ તાલુકો, ખદીર બેટ અને નદી પૂછે તો લુણી નદી, જે અત્યારે લુપ્ત નદી છે. તેની વિશેષતા શું હતી? તો કે અહીંની સૌથી મોટી વિશેષતા તેની વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે હતી, બરાબર, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને 10 મોટા અક્ષરોવાળું સાઇનબોર્ડ, આ ધોળાવીરાની વિશેષતા છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, રંગપુર સ્થળ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો રંગપુર જે છે તે આઝાદી પહેલાં શોધાયેલું ગુજરાતનું પ્રથમ હડપ્પીય સ્થળ છે. બીજું છે, તેનું ઉત્ખનન 1931માં MS વત્સ એટલે કે માધવ સ્વરૂપ વત્સ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રીજું છે કે તે હાલના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ભાદર નદીના કિનારે આવેલું છે. અને ચોથું કે અહીંથી ચળકતા લાલ રંગના પાત્રો એટલે કે લસ્ટરસ રેડ વેર મળ્યા છે. તો આમાંથી સાચો જવાબ કયો આવશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ, એટલે કે બધા જ સાચા છે. તો કે રંગપુર જે છે તે ગુજરાતમાં મળેલું પ્રથમ હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ છે, જે 1931માં શોધાયું. તેનું ઉત્ખનન MS વત્સ દ્વારા અને પાછળથી એટલે કે 1953થી 56 દરમિયાન SR રાવ દ્વારા તેનું ઉત્ખનન થયું હતું. સૌપ્રથમ ઉત્ખનન કોને કર્યું હતું? 1931માં MS વત્સે તેને રંગપુરને શોધી કાઢ્યું હતું. ત્યાર પછી આ સ્થળની વિશેષતા છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદર નદીના કાંઠે છે અને તેના લેસ્ટ્રસ રેડ વેર એટલે કે ચળકતા લાલ વાસણો માટે જાણીતું આ સ્થળ છે અને જે હડપ્પીય સંસ્કૃતિ દર્શાવે છે. બરાબર. ત્યાર પછી મિત્રો, જો અત્યારે આપણે જોઈએ કે જે રંગપુર જે છે, બરાબર, તે પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના
લીંબડી તાલુકામાં આવેલું હતું, અત્યારે ચૂડા પાસે આવેલું છે, બરાબર. તો અત્યારે જો પૂછે તો આપણને હાલનું તો ચૂડા તાલુકો આવશે, અને ત્યાર પછી પહેલાં જે હતું તે લીંબડી તાલુકામાં હતું, પણ લીંબડીમાંથી ચૂડા તાલુકો અલગ એક બન્યો છે, તો તેમાં હાલમાં સ્થળ તે ચૂડા તાલુકામાં આવેલું છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો તેમાં પહેલું છે કે તેમણે માળવાના રાજા યશોવર્માને હરાવીને અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું. ત્યાર પછી તેમણે પાટણમાં વિશાળ સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ત્રીજું છે કે તેઓ જૈન મુનિ હેમચંદ્રાચાર્યના સમકાલીન હતા અને તેમને આશ્રય આપ્યો હતો. ચોથું છે કે તેમણે બર્બરક નામના અનાર્ય રાજાને હરાવીને બર્બરક જીષ્ણુ કહેવાયા હતા. તો આ 4 વિધાનમાંથી સાચા વિધાન કયા કયા છે? તો તેમાં જવાબ આવશે આપેલ તમામ. તો તેમાં છે કે સિદ્ધરાજ જયસિંહે માળવાને જીતીને અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું, બાબરા ભૂતને હરાવીને બર્બરક જીષ્ણુનું બિરુદ ધારણ કર્યું હતું. તેની સ્થાપત્યની વાત કરીએ તો કે તેમણે પાટણમાં સરસ્વતી નદીના પાણીને વાળીને સહસ્ત્રલિંગ તળાવ બનાવ્યું હતું. એટલે સરસ્વતી નદીનું પાણી વાળીને એક તળાવ બનાવવામાં આવ્યું હતું, જેની અંદર સરસ્વતી નદીનું પાણીનો સંગ્રહ થતો હતો. તો આ તળાવનું નામ આપ્યું હતું સહસ્ત્રલિંગ તળાવ. ત્યાર પછી સાહિત્ય બાબતે વાત કરીએ તો કે તેના દરબારમાં હેમચંદ્રાચાર્ય જેવા વિદ્વાન હતા કે જેમણે સિદ્ધે હેમ શબ્દનું શાસન ગ્રંથ રચ્યો હતો. ત્યાર પછી 5મો પ્રશ્ન જોઈએ કે પ્રસિદ્ધ ગ્રંથ સિદ્ધે હેમ શબ્દનું શાસન સંદર્ભે કયા વિધાનો યોગ્ય છે? તો પહેલું છે કે આ વ્યાકરણ ગ્રંથની રચના હેમચંદ્રાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. તો સાચું છે. આ ગ્રંથ તૈયાર કરવાની પ્રેરણા સિદ્ધરાજને માળવાના રાજા ભોજના ગ્રંથ પરથી મળી હતી. ત્રીજું છે કે આ ગ્રંથની શોભાયાત્રા શ્રીકર નામના હાથી પર કાઢવામાં આવી હતી. ચોથું છે શોભાયાત્રા દરમિયાન રાજા સિદ્ધરાજ અને રચયિતા હેમચંદ્રાચાર્ય બંને પગપાળા ચાલ્યા હતા. તો આમાંથી સાચો વિકલ્પ કયો છે? એટલે કયા વિધાન સાચા છે? તો આપેલ તમામ. જોઈએ ડિટેલ તેની. તો કે આ એક ઐતિહાસિક ઘટના છે કે જે માળવા વિજય પછી ત્યાંના જે ભંડારમાંથી એક ભોજનું વ્યાકરણ સિદ્ધરાજ જયસિંહે જોયું, અને આ વ્યાકરણ જોઈને સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને એવો ગ્રંથ લખવા માટે વિનંતી કરી. ત્યારબાદ આ ગ્રંથ તૈયાર થયો, અને આ ગ્રંથ તૈયાર થયો એટલે તેને સિદ્ધરાજ જયસિંહે વાંચ્યો અને તે ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. તો તેનું સન્માન કાઢ્યું. શ્રીકર નામના હાથીની અંબાડી ઉપર આ ગ્રંથને મૂક્યો. હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ જયસિંહ બંને પગપાળા ચાલીને આ ગ્રંથનું સન્માન કર્યું હતું. ત્યાર પછી 6થો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં 1857ના વિપ્લવ સંદર્ભે નીચેના વિધાનો તપાસો. તો પહેલું છે કે આણંદના મુખી ગરબડદાસ પટેલે ખેડા જિલ્લામાં વિપ્લવનું નેતૃત્વ કર્યું હતું. બીજું છે ઓખા મંડળમાં વાઘેર જાતિના લોકોએ જોધા માણેક અને મૂળુ માણેકના નેતૃત્વમાં વિદ્રોહ કર્યો હતો. ત્રીજું છે તાત્યા તોપે વિપ્લવના અંતિમ તબક્કામાં ગુજરાતના છોટાઉદેપુર અને નવસારી વિસ્તારમાં રોકાયા હતા. ચોથું છે અંગ્રેજોએ ગરબડદાસ પટેલને આંદામાનની જેલ છે તેની અંદર કાળા પાણીની સજા કરી હતી. તો આમાંથી સાચા વિધાન કયા છે? તો તેમાં જવાબ છે આપેલ તમામ. તો ડિટેલ જોઈએ કે મધ્ય ગુજરાતમાં આણંદ અને ખેડામાં ગરબડદાસ પટેલે તેનું નેતૃત્વ કર્યું હતું, અને તેમણે પછીથી કાળા પાણીની સજા આંદામાન ખાતે આપવામાં આવી હતી, અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો કે સૌરાષ્ટ્રમાં ઓખા મંડળ એટલે કે દ્વારકા વિસ્તારમાં વાઘેરોનો વિપ્લવ ખૂબ પ્રખ્યાત છે. ત્યાર પછી તાત્યા તોપે વિશે વાત કરીએ તો કે 1857ના વિપ્લવમાં તેમને તાત્યા તોપે ગુજરાતમાં આવ્યા અને પંચમહાલ અને નવસારીના જંગલોમાં રહ્યા હોવાના પુરાવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 7મો પ્રશ્ન. મૈત્રક વંશ અને વલ્લભી વંશ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો પહેલું છે કે મૈત્રક વંશનો સ્થાપક સેનાપતિ ભટ્ટારક હતો. બીજું છે તેમની રાજધાની વલ્લભી હતી, જે ઘેલો નદીના કિનારે હતી. ત્રીજું છે વલ્લભી વિદ્યાપીઠ પ્રાચીન ભારતની એક પ્રખ્યાત વિદ્યાપીઠ હતી, જ્યાં ચીની યાત્રી યુએન ત્સાંગે મુલાકાત લીધી હતી. ચોથું છે મૈત્રક રાજાઓ શરૂઆતમાં ગુપ્ત સામ્રાજ્યના સેનાપતિઓ હતા. તો આમાં સાચા વિધાનો કયા છે? તો આમાં સાચા વિધાનો આપણે યોગ્ય ગોતવાના છે. તો જોઈએ ઓપ્શન ડી આપેલ તમામ. તો તેની વિસ્તૃત માહિતી જોઈએ તો કે સ્થાપનામાં ગુપ્ત સામ્રાજ્યના પતન બાદ સૌરાષ્ટ્રમાં સેનાપતિ ભટ્ટારકે મૈત્રક વંશની સ્થાપના કરી હતી.
શિક્ષણ ક્ષેત્રે જે રાજધાની વલભી જે ભાવનગર પાસે છે તે એક મહાન બૌદ્ધ અને જૈન શિક્ષણ કેન્દ્ર હતું, જે ચીની મુસાફરો યુએનસાંગ અને ઇત્સિંગ એમ બંનેએ આ વલભીની મુલાકાત લીધી હતી. ત્યાર પછી 8મો પ્રશ્ન જોઈએ કે લોથલ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે આવેલું છે. બીજું છે તેનું ઉત્ખનન SR રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રીજું છે અહીંથી વિશ્વનું પ્રાચીન ડોકયાર્ડ મળી આવ્યું છે. ચોથું છે અહીંથી ઘોડાના અવશેષો અને રથ મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. તો આમાંથી ખોટું વિધાન પસંદ કરો. તો આમાંથી ખોટું વિધાન કયું છે? તો ખોટું વિધાન છે માત્ર ચોથું, તો કે અહીંથી ઘોડાના અવશેષો અને રથ મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. આ વિધાન ખોટું છે અને બાકીના ત્રણેય વિધાન સાચા છે. જોઈએ તેની ડિટેલ. તો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં ઘોડાના સ્પષ્ટ અને વ્યાપક પુરાવા મળતા નથી. જે સુરકોટડામાં થોડા અવશેષો મળ્યા છે, પણ લોથલમાં રથ અને ઘોડાના મોટા પાયે અવશેષો મળ્યા નથી. અને બાકીના ત્રણેય વિધાનો સાચા છે, જેમાં લોથલ ભોગાવો નદી પાસે આવેલું છે, જેનું SR રાવે શોધ્યું હતું, અને ત્યાં ડોકયાર્ડ એટલે કે વહાણ લાંગરવાનો ગોદી જે આવેલી છે, તે ત્રણેય સાચા છે. ત્યાર પછી 9મો પ્રશ્ન કે યોગ્ય જોડકા જોડો. તો લોથલ અને આપણે આ બાજુ સ્થળ આપેલા છે અને સામે તેના સંશોધનકર્તાના નામ આપેલા છે. તો તેમાં સાચા જોડકા જોડીએ તો સૌથી પહેલું છે લોથલ. તો લોથલની શોધ કોણે કરી હતી? તો SR રાવે. બીજું છે ધોળાવીરા. તો ધોળાવીરાની શોધ કોણે કરી હતી? તો કે રવિન્દ્રસિંહ બિષ્ટ, જે મુખ્ય ઉત્ખનન કરતા હતા. ત્રીજું છે સુરકોટડા. તો સુરકોટડામાં આવશે JP જોશી એટલે કે જગપતિ જોશી. ત્યાર પછી છે હડપ્પા. તો હડપ્પામાં આવશે દયારામ સહાની. તો ઓપ્શન A સાચો જવાબ આવશે. જોઈએ ડિટેલ આમાં. તો કે લોથલની શોધ SR રાવે થઈ હતી. ધોળાવીરાનું વ્યાપક ઉત્ખનન RS બિષ્ટ દ્વારા થયું હતું. જોકે શોધ JP જોશીએ કરી હતી, પણ વ્યાપક જે ઉત્ખનન હતું તે RS બિષ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે વિકલ્પમાં આપણને અત્યારે આ સંશોધનકર્તાના જોડકા પૂછે છે, તેમાં RS બિષ્ટ જ સાચો જવાબ આવશે. ત્યાર પછી સુરકોટડા જે કચ્છમાં આવેલું છે, તેની શોધ જગપતિ જોશી એટલે કે JP જોશીએ દ્વારા થઈ હતી. અને હડપ્પા જે સૌપ્રથમ સ્થળ હતું તે દયારામ સાહની દ્વારા 1921માં શોધાયું હતું. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના ઇતિહાસના સ્ત્રોત તરીકે જૂનાગઢ શિલાલેખ વિશે શું સાચું છે? તો કે અહીં અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત એમ 3 રાજાઓના લેખો કોતરેલા છે. બીજું છે આ શિલાલેખોની શોધ જેમ્સ ટોડ દ્વારા કરવામાં આવી હતી. ત્રીજું છે કે આ શિલાલેખ સુદર્શન તળાવના નિર્માણ અને સમારકામની માહિતી આપે છે. ચોથું છે આ શિલાલેખ પાલી ભાષામાં લખાયેલો છે. તો આમાં સાચું કયું છે? તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન A, માત્ર પહેલું અને ત્રીજું. એટલે કે પહેલું અને ત્રીજું આવશે જે સાચું છે, બાકી બીજું ને ચોથું બંને ખોટું છે. તો પહેલું અને બીજું ચોથું ખોટું છે. બીજું શું છે? આ શિલાલેખની શોધ જેમ્સ ટોડ દ્વારા કરવામાં આવી હતી, એ ખોટું છે. અને આ શિલાલેખ પાલી ભાષામાં લખાયેલો છે, એ પણ ખોટું છે. તો જોઈએ તેની ડિટેલ સમજૂતી. તો કે પહેલું વિધાન સાચું છે, જેમાં આપ્યું છે કે જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલા શિલાલેખોમાં મૌર્ય રાજા અશોક, શક રાજા રુદ્રદામા અને ગુપ્ત રાજા સ્કંદગુપ્તના લેખો છે, જે આ સાચું છે. બીજું ખોટું છે કે આ શિલાલેખની શોધ જેમ્સ ટોડ દ્વારા કરવામાં આવી હતી તેવું માનવામાં આવે છે, પરંતુ ઘણી બધી જગ્યાએ કર્નલ ટોડે શોધ કરી હોવાનું કહેવાય છે અને તેનું વાંચન જેમ્સ પ્રિન્સેપે કર્યું હતું. તો આપણે વિડીયોમાં આપણે જોઈએ તો કે આ વિડીયોની આપણે કરીએ તો વિડીયોની અંદર આપણે જે કર્નલ ટોડ છે તે સાચું આવશે, બરાબર. એટલે આપણે તેનો ઉલ્લેખ પણ અહીંયા કરી દઈએ. અને સુધારો સામાન્ય રીતે જેમ્સ ટોડ માનવામાં આવે છે, પરંતુ વિધાન 4 તદ્દન ખોટું છે, કારણ કે રુદ્રદામાનો લેખ સંસ્કૃત ભાષામાં છે, જે સૌપ્રથમ શુદ્ધ સંસ્કૃત શિલાલેખ ગણવામાં આવે છે. જ્યારે અશોકનો પ્રાકૃત અને પાલી ભાષામાં છે, તેની શિલાલેખ પાલી ભાષામાં છે, તે પૂર્ણ સત્ય પણ નથી. અને વિધાન ત્રીજું સાચું છે, કારણ કે ત્રણેય રાજાઓએ સુદર્શન તળાવના નિર્માણ સમારકામ વિશે લખાવ્યું છે, તો તેનો ઉલ્લેખ આમાં આપણને જોવા મળે છે. તો મિત્રો આપણે જોયા જે 10 પ્રશ્નો જોયા ડિટેલમાં ગુજરાતના ઇતિહાસના, તે આપણને ક્યાંક ને ક્યાંક આપણે પોલીસ કોન્સ્ટેબલ છે, તલાટી કમ મંત્રી તલાટીની પરીક્ષા છે, જુનિયર ક્લાર્કની જે આવવાની છે, આ તમામ ભરતીઓમાં ઉપયોગી થાય તેવા આપણે 10 પ્રશ્નો ડિટેલમાં વિસ્તૃત માહિતી સાથે આપણે મેળવ્યા. તમે 1 થી 2 વાર રિવિઝન કરી દેશો તો તમને આવા પ્રશ્નોનું રેગ્યુલર તમે જો ફોલો કરતા રહેશો તો રેગ્યુલર આવા વિડીયોઝ તમને મળતા રહેશે, જેથી તમે તમારી તૈયારીને તપાસી શકો છો. તો ચલીએ મિત્રો, મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ.